જય માતાજી, જય જુંગીવાળા. કેમ છો મારા કલેજાઓ? બધા મજામાં જ હશો. તો મિત્ર, 2 દિવસ પછી પાછું આજ વિડીયો લઈને આવી ગયો છું. તો આપણે ડેલી વિડીયો હવે આવશે, કેમ કે નેટનો થોડો પ્રોબ્લેમ હતો એટલે 2 દિવસથી વિડીયો નહોતા આવતા. હવે ડેલી વિડીયો આવશે આપણા, તો બની રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. તો મિત્ર, આજે શનિવાર છે ને આપણે બહુ બોર થાય છે આજે, કેમ કે આજે છે ને ખંભાળી જવાની ઈચ્છા હતી અને ઘર આગળ પાણી ભર્યું હતું એટલે ઘર આગળથી બાઇક નીકળે નહીં. પછી ખંભાળી જવાનો આરો કર્યું અને અત્યારે ગામમાં આવ્યો છું ભાઈબંધના કેબિને. તો કેબિને આવ્યો છું, અહીંયા થોડીક વાર ટાઈમ પાસ કરશી આપણે ને પછી જોઈ છે બપોર પછી ખંભાળી જવાનો વિચાર છે. જો કે ગાડી તો નીકળે એમ નથી, પણ એક ભાઈબંધ છે ઇકો લઈને આવવાનો છે, એના ભેગું જવાનું છે. એ આવે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્ર, આપણે છે ને ભાઈબંધની દુકાનેથી ગામના ઝાપે આવી ગયા છીએ, કેમ કે આજે લાઇટ છે ને, લાઇટનો બહુ પ્રોબ્લેમ છે. તો ગામના ઝાપે અહીંયા આવી ગયા, કેમ કે અહીંયા ફૂલ ટાવર આવતો હતો એટલે ગામના ઝાપે આવી ગયા છે ને. એક ભાઈબંધનો ફોન આવ્યો તો એ આપણી આગળ બેસવા આવી જાય ઝાપે. તો આપણે ગામના ઝાપે આવી ગયા અને આ હંભાઈ ભેગો ભાઈબંધ આવી ગયો. જો દેખાડી દઉં તમને, આ બે હાઈલા આવે છે. તો હવે આપણે અહીંયા બેસી થોડીક વાર, પછી વિચાર્યું કે જવાનું હોય આપણે, ખબર નથી ક્યાં જવાનું. તો બની આવજો કન્ટિન્યુ વ્લોગમાં. મિત્ર, અત્યારે 1 વાગ્યા છે ને આ વરસાદ હક નથી દેતો. આટલી વારમાં જો રેડા ચાલુ થઈ ગયા છે છાટા. આ મિત્ર આવ્યા, અહીંયા બેઠા છે આપણે બસ ડીપે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે તો જવાનું ભાઈ આરો કરવો ને, કેમ કે તમને હાલો ને હવે કહી જ દઉં ક્યાં જવાનું હતું. આપણે જવાનું છે ને કોમેડી વિડીયોનું છે ને, કોમેડી વિડીયો ઉતારવાનો હતો, એનું થોડુંક શૂટિંગ કરવાનું હતું. તો આપણે કોમેડી વિડીયો ઉતારવા જવાનું હતું. તો હવે આરો કરી નાખી. ઈચ્છા રેડા આવી ગયા છે. જો કે રેડું રહી જાય ને તો આપણે શિવ મંદિરે જઈને કોમેડી વિડીયો ઉતારવાનો છે. તો ટૂંક સમયમાં હવે કોમેડી વિડીયો પણ આપણો આવી જાય અવનીત રાઠોડ ચેનલમાં. આપણે છે ને અહીંયા બસ સ્ટેશને બેઠા હતા અને હવે આપણે શિવ મંદિરે જવાનું છે, કેમ કે એક મિની બ્લોગ ઉતારવાનો હોય કોમેડી. તો આપણા બધા ફ્રેન્ડ આવી ગયા છે અને હવે તો મિત્ર, આપણે છે ને શિવ મંદિરે જવાનું હતું મિની બ્લોગ ઉતારવા કોમેડી. તો એ આપણે છે ને બપોર પછી જઈએ ને આપણે છે ને અત્યારે નાવા જવાનું છે આપણા ગામની નદીએ. તો બધા ફ્રેન્ડે એવું કીધું કે વિડીયો ઉતારવા પછી જઈએ, આપણે પહેલાં નાતા આવી નદીએ. તો આપણે આવી ગયા છીએ વાડીમાં. એક નદી છે, ખીમાપાટ કરીને ડેમ છે, એની બાજુમાં એક નદી છે, ત્યાં નાવા આવી ગયા. જોઈ લ્યો, આ બધા ફ્રેન્ડ છે, આ બધા આપણે અહીં નાવાનું છે. દેખાડી દઉં ક્યાં નાવાનું ગઈ. તો મિત્ર, આપણે ફાઇનલ વાડી આવી ગયા છીએ. નાવા નદીમાં નાવાનું છે ને આપણા અલ્પેશભાઈ છે ને સૌથી પહેલાં ડેમમાં પડ્યા છે નાવા, અને એક ફોજી ઓફિસર છે. ફોજી ઓફિસર નાવા પડી ગયા છે અને હવે વાહે પતિકભાઈ નાવા પડશે. સામે વાં મિતભાઈ બેઠા છે, એને નાવાનું છે. એ હજી વિચારે છે કે પડું કે ના પડું. જોઈ લો, દેખાય તમને? હા, સામે બેઠો હોય નાવાનું છે. બીજા 2-3 ભાઈબંધો અહીંયા ઊભા છે. બધાને આજ નાવાનું છે આ ડેમમાં. બંને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. તો મિત્ર, ફોજીએ નાઈ છે અને મિત છે એ નાઈ છે. પતિકભાઈ અહીંયા હું જ કરે છે નાવાની. છત્રી લઈને બેઠા, કેમ કે આપણે આ છત્રી લઈને છે ને કોમેડી વિડીયો બનાવવાનો હતો. છત્રી ભેગી લઈ આવ્યા. એ હવે તૈયારી કરે છે નાવાની. તો બધા નાહી આજે આપણે આ ડેમમાં. મજા ભાઈ કંઈક અલગ આવે ગામડાની નદીમાં નાવાની. આ જોઈ લ્યો ફોજી કેમ મોજ કરે, જોઈ લ્યો મિતભાઈ ને બે. તો ચાલો મિત્ર, હવે આપણે નાવાનું છે. તો આપણે હવે નાવાની તૈયારી કરીને આપણે ડેમમાં પડવાનું છે. 2 ભાઈઓ નાહીએ ને આપણે હવે જઈ જઈ અને બીજા બધા ભાઈબંધો છે એ પડે છે. જો આ એક ગયો, હવે આ જાય છે. તો મિત્રો, કંઈક ગામડાની મોજ આવી છે. ગામડાના મિત્રો હોય કમેન્ટ કરી નાખજો. તો ચાલો હવે આપણે નાહી મળીએ, પાછા નાહી ધોઈ ફ્રેશ થઈ જાય પછી પાછા વ્લોગમાં મળીએ અને કોમેડી વિડીયો ઉતારવાનો છે. ટૂંક સમયમાં આવી જાય કોમેડી વિડીયો આપણો. તો મિત્ર, બધા વાડી નાવા આવી ગયા છે ને. આલુભાઈ ડૂબકો મારે, જવા દો આલુભાઈ. વાહે ગોવિંદભાઈ જાય છે, જા ગોવિંદભાઈ. હવે પતિકભાઈ નો વારો છે. પતિકભાઈ જાવ. તો મિત્રો, કંઈક ગામડાની નાવાની મોજ જ અલગ છે. તો કોમેન્ટ કરી નાખો ગામડાથી હોય કેવી મજા આવે નાવાની. તો હવે ફાઇનલી હું એ જાઉં છું ડૂબકો મારવા. કેટલું ઊંડું હોય ખબર નથી, હું એ જાઉં છું. એક ગયો તો મિત્ર, આપણે નદીએથી નાઈને નીકળી ગયા છીએ ગામકોર અને ભાઈ નાવાની મજા આવી. ભાઈ નેક્સ્ટ લેવલ હો.
થયો એટલે ચોખ્ખું પાણી થઈ ગયું, પણ નાહવાની એક નંબરની મજા આવી. તો ચાલો આપણે હવે ગામમાં જઈને મળ્યા. તો મિત્ર નદીએથી નાહી ધોઈ અને મસ્તીના કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે આપણે જેને એક મિની વ્લોગ ઉતાર્યો છે ને એનું એડિટિંગ કરવાનું બાકી છે. થોડુંક એડિટિંગ કરી નાખીએ આપણે. અને જો મિત્ર આ તમને હાથલા દેખાય ને, હાથલા વરસાદ ને પવન એવો હતો ને, હાથલા છે ને ફૂલ ઊંચા હતા. સામે મકાન દેખાય ને અહીંથી દેખાતું નહોતું, અને હાથલા પડી ગયા ને એટલે હવે જો સામેનું મકાન અહીંથી ચોખ્ખું ક્લિયર દેખાય છે. નકર આ હાથલા બહુ ઊંચા હતા, હવે કાયદેસર દેખાય છે મકાન. બહુ વરસાદ પડ્યો ને આ વેલા થઈ ગયા છે. આમાં હવે આ કેવાના વેલા હે ખબર તમને? ના ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. કેવાના હે નહીં, આ છે ને ટિંડોરાના વેલા છે. આની અંદર હવે ટિંડોરા થાય. તો ચાલો હવે આપણે થોડુંક એડિટિંગ કરવાનું છે, તો એડિટિંગ કરી નાખીએ. તો મિત્ર આપણે ઘરેથી આપણે કમ્પ્લીટ થઈને આપણા ફ્રેન્ડની દુકાને આવી ગયા, કેમ કે આજે એનો બર્થડે છે. તો એની ઠંડાની પાર્ટી છે. આપણે કમેન્ટ કરી નાખજો હેપી બર્થડે બધા. આને ભેગી સિંગ જો હતી. હા કંઈ વાંધો નહીં, હાલો તો આપણે થોડીક ઠંડુ બંડુ પી લઈને બર્થડે સેલિબ્રેશન કરી લઈ. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્ર આપણે બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન કરી, ભાઈબંધની બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન કરી અને ઘરે આવી ગયા છીએ. હવે આપણે હંજિયાખડી નહીં પણ ગમડીકો જવાનું, વડોદરા જવાનું છે મુરલીધર હોટલે. તો ગાડીની ચાવી લઈ લીધી છે આપણે. હવે અહીંથી જોઈ ગાડી નીકળે કે નથી નીકળતી. જવું એ પાકું છે, મુરલીધર હોટલે નાસ્તો કરવા જવું છે. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્ર જોઈ લ્યો કેટલું પાણી થાય ને માન ગાડી નીકળી છે. તો ચાલો આપણે હવે ગાડીમાં બેસી જાય અને જવાનું છે મુરલીધર હોટલે નાસ્તો કરવા. તો મિત્ર આપણે ઘરેથી નીકળી ગયા છીએ મુરલીધર હોટલ કોલ નાસ્તો કરવા. જોઈ લ્યો. તો મિત્ર આપણે મુરલીધર હોટલમાં આવી ગયા છીએ અને ચાલો હવે અંદર જઈને ઓર્ડર દઈ કંઈક. તો મિત્ર આપણે ઓર્ડર દઈ દીધો છે અને શું ઓર્ડર દીધો એ કોમેન્ટ કરી નાખજો. તો મિત્ર આપણે ઓર્ડર દઈ દીધો હતો ને આપણો ઓર્ડર આવી ગયો છે, જોઈ લો તમે. મસાલા ઢોસાનો ઓર્ડર દીધો હતો ને મસાલા ઢોસા આવી ગયા છે આપણા. તો મિત્રો આપણે મુરલીધર હોટલમાંથી નાસ્તો કરીને બહાર નીકળી ગયા છીએ અને બારોબાર આપણે પાર્કિંગમાં આવી ગયા છીએ ને આપણી પડી ગાડી. ભાઈ મજા આવી ભાઈ મુરલીધર હોટલમાં નાસ્તો કરવાની બહુ મજા આવી ને ભાઈ. નાસ્તો કરવાની કેવું હતું? ઢોસા કેવા મસ્તી ન હતા કે? તો ભલે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્ર જો કંઈક મુરલીધર હોટલનું અહીંથી આવી રીતના કંઈક લોકેશન આવે છે. તો મિત્ર આપણે મુરલીધરમાં નાસ્તો કરી અને સરસ મજાની ફૂલ મજા આવી ગઈ છે, ફૂલ પેટ થઈ ગયું છે. ચાલો હવે ગાડી ચાલુ કરીને જવા દે આપણે ગામ તરફ. તો મિત્ર આપણે નાસ્તો કરીએ મુરલીધરમાં અને પાછા ઘરે આવી ગયા છીએ. અને આપણો ભાઈ જોઈ રહ્યોમાંથી ગાડી કાઢી માનમાનીની. તો એકદમ મસ્ત કમ્પ્લીટ નાસ્તો કરીને આવી ગયા છીએ અને હવે આપણે ગામમાં જાય. ચાલો ગામમાં જાય હવે. તો મિત્ર આપણે ગામના ચોરે આવી ગયા છીએ અને અત્યારે લાઇટ નથી, જોઈ લ્યો તમે. તો મિત્ર રાતના 9 વાગ્યા છે ને હજી લાઇટ આવી નથી. તમે બધા કહેતા હો કે પ્રકાશ કેવો પડે, તો એ ભાઈબંધની દુકાને છે ને આ ઓલો ચાર્જિંગ વાળો બલ્બ છે, તો લાઇટ આવી નથી. તો આજનો વિડીયો આપણો અહીં જ પૂરો કરી છીએ. ફરી પાછા કાલ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ન્યૂ વિડીયો સાથે. જય માતાજી, જય ઝુલેલાલ.